दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 8 ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગોમાં શરૂઆત કરીએ તો એના પહેલા તો એમ સમજીએ કે તરંગો નામના ચેપ્ટર કેટલા ભણી ગયા છો તમે 11th અને 12thમાં? 11thમાં એક લાસ્ટ અને 12thમાં એક કયું? વેવ ઓપ્ટિક્સ. ખબર છે ને, તરંગ પ્રકાશશાસ્ત્ર. તો પછી આ તરંગોને એ બધા તરંગોમાં કેમ સમાવિષ્ટ ન કરવામાં આવ્યો? તો થોડા રીઝન સાથે આ ચેપ્ટરને કમ્પ્લીટ ભણીશું. આ ચેપ્ટરના દરેક કન્સેપ્ટ ક્લિયર કરીશું. કોવિડના કારણે ભલે કોઈ મુદ્દો કેન્સલ થયો હોય, આપણે એને છોડીશું નહીં, બીકોઝ આઈઆઈટી નીટમાં આ બંને મુદ્દા છે. બરાબર, જે મુદ્દો કેન્સલ કરેલો છે એ મુદ્દો છે. તો શરૂઆત કરીશું. આજનો આપણો ગોલ છે કે પહેલા તો પરિચય મેળવીશું કે વોટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, શું છે વિદ્યુત ચુંબકીય તરંગો, અને પછી થોડાક ડિસ્કવરીની ચર્ચા કરીશું, એની શોધની ચર્ચા કરીશું, અને સ્થાનાંતર પ્રવાહ એનું સમીકરણ મેળવીશું, અને સ્થાનાંતર પ્રવાહ શું છે એની વાત કરીશું. તો શરૂઆત કરીએ આપણે પ્રકરણની. તો પ્રકરણનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો. એમાં બે શબ્દ આવે છે વિદ્યુત ચુંબકીય તરંગો. એક તો આવે છે વિદ્યુત અને બીજું ચુંબકીય. વિદ્યુત પરથી તમે જાણો છો, વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા છે ને. વિદ્યુત ક્ષેત્ર પ્રથમ પ્રકરણમાં આવે છે કે કોઈ પણ વિદ્યુતભાર સ્થિર હોય ને, સ્થિર વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ટોપિકને આપણે પ્રથમ પ્રકરણમાં ભણી ગયા છીએ. કુલમનો નિયમ પૂરો થાય ને પછી વિદ્યુત ક્ષેત્ર નામનો ટોપિક આવે છે. વિદ્યુત ક્ષેત્રમાં તમારે આ ભણવામાં આવશે. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં જ્યારે વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. ને ચુંબકીય ક્ષેત્ર તમારા 4th પ્રકરણમાં ચાલુ થાય છે કે જ્યારે વિદ્યુતભાર ગતિ કરે. બરાબર, વિદ્યુતભાર ગતિ કરે એટલે પ્રવાહ કહેશો ને, પ્રવાહ વહે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પહેલા નામની ચર્ચા કરીએ. આમાં પહેલો શબ્દ તો વિદ્યુત, એના આધારે વિદ્યુત ક્ષેત્ર, પછી છે ચુંબક, એના આધારે ચુંબકીય ક્ષેત્ર, ને હવે આવે છે તરંગો. તરંગો એટલે શું? તો તરંગ એક એવી ઘટના છે કે જેમાં માધ્યમના કણો શું કરે છે? દોલન કરે છે, ને દોલન કરીને ઉર્જાને આગળ વધારે છે. મેં એસી કરંટ ચલાવી વખત મેં તમને કહ્યું હતું કે માત્ર દોલન જ થાય છે અને ઉર્જા આગળ વધે છે. તો દોલન કરે એટલે એક માધ્યમનો કણ દોલન કરે એટલે એ પોતાની ઉર્જા બીજાને આપે, એના કારણે બીજો દોલન કરે, પછી ત્રીજો દોલન કરે. આ લંબ દોલનોની વાત છે. અને જ્યારે હું બોલું છું એટલે હવાના જે અણુઓ છે એને શું કરું છું? જસ્ટ કમ્પ્રેસ કરું છું, ધક્કો મારું છું. એટલે સંઘનન વિઘનન દ્વારા તમારા કાનના પડદા સુધી એ સંઘનન વિઘનન પહોંચે અને તમે મારો અવાજ સાંભળી શકો છો. તો તરંગો વિશે આપણે ભણી ગયા છીએ. વિદ્યુત ચુંબકીય તરંગોનું ચેપ્ટર આપણે જે ભણી ગયા છે 11મા ધોરણમાં, એમાં પણ આ નહોતું, અને તરંગ પ્રકાશશાસ્ત્રમાં પણ આ નહોતું. તો કેમ આને અલગ મૂકવામાં આવ્યું? આનો એવી તો શું ખાસિયત છે કે આ પ્રકરણને અલગ મૂકવામાં આવ્યું? એનું એક અલગ ચેપ્ટર બનાવી દીધું. કારણ કે આ વિદ્યુત ચુંબકીય તરંગો એ વિશિષ્ટ પ્રકારના તરંગો છે. વિશિષ્ટ પ્રકારના તરંગો એ માટે કહીએ છીએ કે આ તમે ભણી ગયા છો લંબગત અને સંગત તરંગો. જ્યારે માધ્યમના કણોનું દોલન આ પ્રમાણે છે, આ તરંગના પ્રસરણની દિશા છે. ઓકે, પ્રસરણની દિશા. જ્યારે માધ્યમના કણોનું દોલન પ્રસરણની દિશાને લંબ થતું હોય, મતલબ આ પ્રમાણે દોલન થાય. પ્રસરણની દિશા આ બાજુ છે અને દોલન અહીંયા થાય છે આ પ્રમાણે. તો આવા તરંગોને આપણે કહીશું લંબગત તરંગો.
અને જ્યારે સંઘનન વિઘનન દ્વારા આ સંઘનન પછી આ વિઘનન ફરી પાછા સંઘનન ફરી પાછા વિઘનન ફરી પાછું સંઘનન વિઘનન દ્વારા તરંગો આગળ વધે તો આવા તરંગોનું દોલન પણ આ દિશામાં થતું હોય છે અને પ્રસરણ પણ આ દિશામાં થતું હોય છે. તો આવા તરંગોને શું કહીએ છીએ? સંગત તરંગો. નોર્મલી લંબગત તરંગો માટે એ વખતે આપણે વાત કરી હતી કે માધ્યમની જરૂર પડે છે. દોરી પર તરંગોનું પ્રસરણ કરાવ્યું તો આપણે ત્યારે આપણે એમ કહેતા હતા કે મટીરિયલ છે, બરાબર. કોઈ તારને બાંધીને આપણે એના પ્રયોગો કર્યા હતા. તમારા સોનોમીટરના પ્રયોગમાં જ્યારે તાર વાઇબ્રેટ થાય છે ત્યારે તરંગો પ્રસરે છે. તો એ એસી પ્રવાહની આવૃત્તિ મેળવવા માટે આપણે પ્રયોગ મેળવ્યો તો એમાં બધા જ સંગત તરંગો હતા. પરંતુ આ એવા વિશિષ્ટ પ્રકારના તરંગો છે કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી, કોઈ માધ્યમની જરૂર નથી. એ પ્રસરી શકે છે માધ્યમ વગર. એનું પણ ઉદાહરણ આગળ લઈએ. ચલો શરૂઆત કરીએ. વિદ્યુત ચુંબકીય તરંગો. તમે સવારે વહેલા ઉઠો અને જે શરૂઆતમાં ઉઠતા જ 99% વ્યક્તિઓ જે મોબાઈલ ફોનને હાથમાં પકડે છે એ મોબાઈલ ફોન પણ વિદ્યુત ચુંબકીય તરંગોના કારણે ચાલે છે. જ્યારે દોલનો કરે ટેલિફોન એક્સચેન્જમાં પ્રવાહ અને એની ચોક્કસ આવૃત્તિ, મેં બેન્ડવિડ્થ શીખવાડી છે તમને, ચોક્કસ પ્રાકૃતિક આવૃત્તિ તમારા મોબાઈલની પ્રાકૃતિક આવૃત્તિ સાથે સેટ થાય તો તમારા મોબાઈલ એ વાગે છે અને તમે કોલ ઉઠાવો છો. તો આ પ્રકારે આ પણ વિદ્યુત ચુંબકીય તરંગો આધારિત ચાલે છે. પછી છે માઇક્રોવેવ ઓવન. એની અંદર વપરાતા જે માઇક્રોવેવ તરંગો છે. માઇક્રોવેવ તરંગો શું કરે છે? એની તરંગ લંબાઈ લગભગ પાણીના અણુઓ જેટલી હોય છે. પાણીના અણુઓ એટલે એ માઇક્રોવેવ તરંગો જેવા પાણીના અણુઓ સાથે અથડાય કે પાણીના અણુઓ શું થઈ જાય? વરાળ સ્વરૂપ ગરમ થાય ને એ વાઇબ્રેટ થઈને એટલા ગરમ થાય છે કે ખોરાક શું થાય છે? રંધાઈ જાય છે. પછી આવે છે તમારે ટેલિવિઝન. ટીવી જુઓ છો ને, ટીવી જુઓ છો તો એમાં દેખાતા દરેક ચિત્રો પણ વિદ્યુત ચુંબકીય તરંગોના કારણે જ છે. તમે વિઝિબિલિટી, તમે કંઈ પણ જોઈ શકો છો ને, એ પણ વિદ્યુત ચુંબકીય તરંગોના કારણે છે. પછી વાઈફાઈનું રાઉટર, જેમાંથી વાઈફાઈ સિગ્નલ મળે. તમે અત્યારે આ વાઈફાઈ રાઉટર ઘરમાં ઉપયોગ કરતા હોય અથવા તો તમે હોટસ્પોટ ચાલુ કરો છો તમારા મોબાઈલનો બીજાને ઇન્ટરનેટ શેરિંગ માટે, તો ત્યારે પણ એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે અને જે તે ડિવાઇસ એમાં પાસવર્ડ નાખવાથી એની સાથે કનેક્ટ થાય અને વિદ્યુત ચુંબકીય તરંગો મારફતે જ આનું પ્રસરણ થાય છે. ટૂંકમાં તમારી લાઈફ છે ને વિદ્યુત ચુંબકીય તરંગોથી ઘેરાયેલી છે. દરેક જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગો છે. પણ આપણી આંખની જે કેપેસિટી છે ને જોવાની, એ આંખની કેપેસિટી એ માત્ર એક ચોક્કસ રીઝન પૂરતી છે, ચોક્કસ પ્રકારના એક વિસ્તાર પૂરતી છે. હવે વિદ્યુત ચુંબકીયના તરંગોના નામ પરથી હું તમને કહી દઉં કે અહીંયા આગળ બે પ્રકારના તરંગોનું પ્રસરણ થાય છે. એક છે વિદ્યુતના તરંગો અને એક છે ચુંબકના તરંગો. તો વિદ્યુત અને ચુંબકના તરંગો કઈ રીતે પ્રસરણ પામે છે? તો એકબીજાને લંબ રહીને એક દોલન આ પ્રમાણે કરતો હશે તો બીજું દોલન કેવી રીતે કરતો હશે? આ પ્રમાણે. મતલબ એક આ પ્રમાણે દોલન કરે છે અને બીજું આ પ્રમાણે દોલન કરે છે. એટલે જ્યારે પ્રસરણ થાય એટલે એક આ પ્રમાણે દોલન કરશે ને બીજું આ. એકબીજાને બિલકુલ લંબ રહીને, એક્ઝેક્ટ લંબ રહેશે ત્યારે જ એનું પ્રસરણ થશે. તો આ લંબ રહીને પ્રસરણ કરશે એટલે જો આ છે ચુંબકીય, આ છે વિદ્યુત તરંગ, જે પરફેક્ટલી એકબીજા સાથે પરપેન્ડિક્યુલર રહી અને આગળ વધે છે. બીજું, આ તરંગોની એક મૂળ ખાસિયત એ છે કે એના જે વેગ છે ને એ વેગ પ્રકાશના વેગ જેટલો છે. પ્રકાશનો વેગ જાણો છો ને, c = 3 × 10⁸ એનો વેગ પ્રકાશના વેગ જેટલો છે. ટૂંકમાં કહીએ તો જ્યારે વિદ્યુતના તરંગો દોલન કરે છે, જો એકબીજાને લંબ, જો x અને y અક્ષ લઈએ તો એક અક્ષ પર વિદ્યુતના તરંગો, બીજી અક્ષ પર ચુંબકીય વેવ્સ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રહીને જ્યારે પણ પ્રસરણ થાય ત્યારે આ તરંગો સતત આગળ વધે છે. આની બહુ અગત્યની ઘટના છે. જો આ એક લંબ ને એને લંબ બીજું તરંગ જઈ રહ્યું છે. હવે આખા તરંગોના પટ્ટામાંથી આખો પટ્ટો લઈ લે, એમાંથી એક એટલો વિસ્તાર છે જેને આપણે વિઝિબલ લાઇટ કહીએ છીએ, દ્રશ્ય પ્રકાશ. જાણો છો ને દ્રશ્ય પ્રકાશ? તો દ્રશ્ય પ્રકાશનો જ એવો વિસ્તાર છે કે જે આપણી આંખ ડિટેક્ટ કરી શકે છે. અન્ય કોઈ વિસ્તારને આપણી આંખ ડિટેક્ટ કરી શકતી નથી. કારણ શું છે? દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર એપ્રોક્સિમેટ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ છે. ઓવરલેપ થયેલો છે કેટલીક બુકમાં 4000 થી એંગસ્ટ્રોમ થી
7800 એંગસ્ટ્રોમ લખેલું છે, 7500 એંગસ્ટ્રોમ પણ હશે, કોઈ જગ્યાએ 3700 એંગસ્ટ્રોમ થી 3800 એંગસ્ટ્રોમ 7800 એંગસ્ટ્રોમ છે, બટ એપ્રોક્સિમેટ 4000, કારણ કે ચોક્કસ સીમા નથી, એક પૂરું થાય પછી બીજું ચાલુ થઈ જાય, એટલે અમુક સુધી એના ડેટામાં વેરિએશન આવે છે. એટલે આપણે જે શરૂઆતથી ભણી ગયા છે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ સુધીનું, તમે જાણો છો 7 કલર છે, વિબગ્યોર, ઇન્દ્રધનુષમાં પણ 7 રંગ છે. તો આ 7 રંગના આધારે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ટૂંકમાં અત્ર તત્ર સર્વત્ર તમારી આસપાસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, એવું નથી કે તમે ડિવાઇસ દ્વારા જ ઉત્પન્ન કરો છો, ઘણી વખત કુદરતમાં પણ આ તરંગો ઉત્પન્ન થાય છે. 1 લાખ વર્ષ પહેલાના તારાની સ્થિતિનો ફોટો હાલ આપણને મળે છે. કેમ? તો કે ગેલેક્સીના કોઈ એક ખૂણે વિસ્ફોટ થયો હોય, વિસ્ફોટથી એ તરંગો ઉત્પન્ન થયા હોય, 1 લાખ વર્ષ સુધી ટ્રાવેલ કરે ને આપણી પૃથ્વી સુધી આવે, પૃથ્વી પરથી આપણું રડાર એને ડિટેક્ટ કરે અને પછી એનું પિક્ચર ફોર્મ બનાવે. કારણ કે તે તમારે ટીવી પર દેખાતા બધા જ ચિત્રો શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ છે. તમારા ઘરના ઉપર લાગેલી ડિસ્ક એને શું કરે છે? એક્સેપ્ટ કરે છે અને એ તરંગોનું મોડ્યુલેશન કરી અને તમને ચિત્ર બતાવે છે. તો એ જ પ્રમાણે 1 લાખ વર્ષ પહેલા વિસ્ફોટ થયો હોય, 1 લાખ વર્ષમાં તારાની ગમે તે પરિસ્થિતિ થઈ હોય, પણ અહીંયા સુધી પહોંચતા એ તરંગને 1 લાખ વર્ષ લાગ્યા, તો આપણી પાસે જે ફોટો આવે છે 1 લાખ વર્ષ પહેલાનો છે. તો આ પ્રમાણે અનેકે અનેક વિદ્યુત ચુંબકીય તરંગો કુદરત દ્વારા પણ ઉત્પન્ન થાય છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરીએ કે એને માધ્યમની જરૂર નથી. કેમ માધ્યમની જરૂર નથી? કારણ કે તમે વિચારો કે સૂર્ય કેટલો દૂર છે પૃથ્વીથી? ઘણો બધો, બરાબર. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઘણો એવો વિસ્તાર છે કે જ્યાં આગળ નથી માધ્યમ, સમજ્યા? છતાં પણ સૂર્યમાંથી નીકળેલા તરંગો પૃથ્વી સુધી પહોંચે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સ્વરૂપે સૂર્યમાંથી નીકળેલા તરંગો પૃથ્વી સુધી પહોંચે છે અને એ પહોંચેલા તરંગો આપણને ગરમી આપે છે. ઓકે, તો આ અહીંયાથી ઉત્પન્ન થયેલા તરંગો, તમને ખબર છે સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લગભગ 8.25 મિનિટ જેટલો સમય લાગે છે. 8.25 મિનિટમાં એ સૂર્યના દ્રવ્યમાંથી થઈ અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. વચ્ચે કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી, શૂન્યાવકાશમાં ટ્રાવેલ કરે છે અને પૃથ્વીનું પણ વાતાવરણ છે, વાતાવરણમાં પણ ટ્રાવેલ કરે છે અને આવી અને સીધા જ પૃથ્વી પર આપાત થાય છે. તો આ એવા તરંગો છે કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. બીજી વાત, પ્રકાશનો તેનો વેગ c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. આ યાદ રાખજો, વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એવરી ટાઈમ. હવે ફક્ત c બોલું તો ચાલશે ને? તેનો વેગ c જેટલો છે, કે વેલોસિટી ઓફ લાઇટ જેટલો. તો આ એની મૂળ ખાસિયતો છે. હવે ડિસ્કવરીની વાત કરીએ કે કઈ રીતે શોધાયા, એ પહેલા એના થોડાક પ્રકારની વાત કરીએ. તો પ્રકારમાં જો શરૂઆત કરીએ તો રેડિયો તરંગો, કારણ કે હું કહું છું બહુ લાંબી ફ્રીક્વન્સીથી શરૂઆત કરું છું, જેની તરંગ લંબાઈ વધારે છે. તો રેડિયો તરંગો ઘણા કિલોમીટર સુધી એની તરંગ લંબાઈ છે ને વધારે તરંગ લંબાઈવાળા તરંગોની પણ જરૂર પડે છે અને બહુ સ્મોલ વેવલેન્થ વાળાની પણ જરૂર પડે છે, કારણ કે વધારે જેની તરંગ લંબાઈ વધારે હોય ને એની આવૃત્તિ ઓછી હોય. તરંગ લંબાઈ વધારેનો અર્થ શું થયો? કે ચલો આટલા વિસ્તારમાંથી એક જ તરંગ પસાર થાય તો આટલા એની, બરાબર ને આનું આ તરંગ અહીંયાથી, તો આની તરંગ લંબાઈ વધારે, આવૃત્તિ ઓછી, કારણ કે તરંગ એક જ ગયો ને આટલા વિસ્તારમાં. આની તરંગ લંબાઈ ઓછી તો આવૃત્તિ વધારે, કારણ કે ઘણા બધા તરંગો અહીંયાથી પસાર થયા. તો ફ્રીક્વન્સી હાઈ હોય ત્યારે વેવલેન્થ લો ને ફ્રીક્વન્સી લો હોય ત્યારે વેવલેન્થ કેવી હોય? એની હાઈ હોય. તો હાઈ ફ્રીક્વન્સી વાળા પણ ગામા રેઝની આપણે જરૂર પડે છે કેન્સરના સારવાર માટે, કે ઘણા એવા ટ્યુમર હોય છે જ્યાં ઓપરેશન પહેલા ગામા રેઝ છોડી અને એનું નિદાન કરવામાં આવે છે અને એને ગાળવામાં આવે છે. ઘણા એવા રોગોમાં કેન્સરના સારવાર, ઘણા એવા વેવ્સ પણ જોયા છે કે જે શરીરમાંથી પસાર થઈ જાય. દાખલા તરીકે એક્સરેઝ મેડિકલ ક્ષેત્રે ઉપયોગી છે. એક્સરેઝ શરીરની માંસપેશીઓમાંથી દાખલ થાય છે, પણ આપણા હાડકાની અંદર રહેલા ખનિજો એને અવરોધે છે, તો એનું સ્પષ્ટ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. તો હાડકામાં પડેલી તિરાડો છે. આ એક્સરેનો ઉપયોગ ઘણી વખત તો માણસની આંખ ન જોઈ શકે ને એ જગ્યાએ એક્સરે પણ જોઈ શકે. ઘણા બધા જે પુલ્સ ને વગેરે, પુલ ને બધું બને છે ને એના અંદર મોટી મોટી જે ગર્ડર લગાવવાની હોય ને, મોટા મોટા જે પિલ્લર લગાવવાના હોય લોખંડના, એના અંદર કોઈ તિરાડ છે કે નહીં એ પણ એક્સરે દ્વારા જોઈને પછી પુલ બનાવવામાં આવે છે. તો ઇન શોર્ટ
આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં છે, આપણી મોડર્ન લાઈફમાં ખૂબ જ જરૂરી છે. ઇન શોર્ટ, તમે તમારા ઘરમાં બેઠા હો તો ઘરમાં બેઠા હો તો પણ જુઓ કેટલા બધા તરંગો તમને દેખાય. તમારા પાસે જે મોબાઈલ હેન્ડસેટ છે એ હેન્ડસેટ તો એક જ તરંગને ડિટેક્ટ કરી શકે જે કંપનીનું હોય, પણ એવી ઘણી બધી કંપની છે તો બધી મોબાઈલ કંપનીના ટાવર પણ હોય. કેટલાક મોટા મોટા વાઈફાઈ સિગ્નલ પણ, તમારું કમ્પ્યુટર ઓન કરો ત્યારે તમને દેખાશે આટલા બધા વાઈફાઈ સિગ્નલ છે. પછી તમે ટીવી જોવો છો એના વેવ છે, સૂર્યપ્રકાશના વેવ છે, અનેક વેવ છે. પરંતુ આ બધા જ તરંગોને આપણી આંખ ડિટેક્ટ કરી શકતી નથી. જો ડિટેક્ટ કરી શકતી હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ, આટલા બધા વેવ તમને દેખાય એટલે. તો આ માયાજાળમાંથી છૂટવા માટે કુદરતે આપણી જે સેન્સીસ છે એને એક લિમિટેશન આપી છે, દ્રશ્ય પ્રકાશ જેટલી. ને દ્રશ્ય પ્રકાશ કેટલા? 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીનો જ વિસ્તાર જોવે. એ કેવી રીતે? તો કે જેના પર લાઇટ પડે એ લાઇટ દ્વારા રિફ્લેક્ટ થાય અને 7 કલરોનું વિભાજન આપણા આંખમાં પહોંચે. 7મા ચેપ્ટરમાં હું તમને વ્યવસ્થિત સમજાવીશ. કિરણ પ્રકાશ શાસ્ત્રમાં હું આને વ્યવસ્થિત તમને સમજાવીશ. ઓકે, તો શરૂઆત કરીએ. ઈસવીસન 1831માં ફેરેડે શરૂઆત કરી સમજાવવાની કે ઈસવીસન 1831માં ફેરેડે એવું સમજાવ્યું કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા થોડા ટર્મ્સ તમારા ઇલેક્ટ્રોમેગ્નેટિકના ટર્મ્સ આવે છે એટલે થોડાક તમારે યાદ કરી લેવા જરૂરી છે. તો હું આ ટર્મ્સને પહેલા યાદ કરાવવાનો પ્રયત્ન કરું છું એટલે શું છે સીધા તમે આની અંદર સમજી શકો. તમે આને સીધા સમજી શકો. ઓકે, તો જો એક તો એક તમારે યાદ રાખવાનું છે ફેરેડેઝ લો. ફેરેડેનો નિયમ યાદ છે ને? શું છે ફેરેડેનો નિયમ? એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડી ફાઈ બાય dt. ઓકે, ડી ફાઈ ઈ બાય dt. અને એક બીજું આપણે v ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ડોટ dl. આ બીજા ચેપ્ટરનું સૂત્ર છે. બીજા ચેપ્ટરમાં વોલ્ટેજનું સૂત્ર હતું, ખબર છે? ઈ ડોટ dl વાળું. અને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનું સૂત્ર છે, ફેરાડેનો નિયમ, E ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ બાય dt. આને પણ v તરીકે લઈ શકાય. તો બેઝિકલી આ બંનેને એકબીજા સાથે કમ્પેર કરીએ તો શું થશે? તો ઈ ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ ડી ફાઈ બાય dt. આ ખાસ સૂત્ર યાદ રાખજો. ઓકે, પછી એક આની અંદર એમ્પિયર્સ રૂલ યાદ રાખવો પડશે. એમ્પિયર્સ લો, એમ્પિયરનો નિયમ. એમ્પિયરનો નિયમ આપણે ભણી ગયા છીએ. યાદ છે? E ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ, યાદ છે એમ્પિયરનો નિયમ? E ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ q અપોન એપ્સિલોન નોટ. સોરી, B ડોટ dl. આપણે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે ને? હા, અહીંયા B લખીશું. B ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ ઇન્ટુ I. યાદ છે ને? ગોસનો નિયમ આપણે ભણીશું ફર્સ્ટ ચેપ્ટરમાં, એ પ્રમાણે આને એમ્પિયરનો નિયમ ભણ્યા હતા. B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I. ગોસનો નિયમ શું હતો? હા, E ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ q અપોન એપ્સિલોન નોટ હતો ને આજે? હા, આ વિદ્યુત માટેનો, અને આ ચુંબક માટેનો B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I. શાના માટે? હજુ નિયમ સમજાવું છું. નિયમ આપણે જે ભણી ગયા છે યાદ અપાવું છું. આની અંદર કશું શું છે નથી સમજાવતો. આટલું તમારું નોલેજ હોવું જોઈએ આને સમજવા માટે. જો આ નોલેજ હશે તો તમે આ પ્રશ્નને આરામથી સમજી શકશો. અને આને શાંતિથી યાદ રાખવા માટે જ્યાં પણ હું એમ્પિયરનો નિયમ લખું ને એટલે તમારે મગજમાં લાવી દેવાનું કે ધીસ ઇઝ B ડોટ dl ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ I. ઓકે, જ્યારે હું ફેરાડે નિયમ બોલું ત્યારે શું થશે? હા, અને v ઇઝ ઇક્વલ ટુ E ડોટ dl પણ આપણે ભણી ગયા છીએ પોટેન્શિયલની અંદર. એટલે આ બેને કમ્પેરિઝન આપણે કરી શકીશું. ઓકે,
તો શરૂઆત કરીએ આપણે કે ફેરાડે એવું કહ્યું હતું કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઈસવીસન 1831 વિચારી લે કે કંડક્ટર છે, એક વાહક છે. વાહકમાંથી આપણે ચુંબકીય ક્ષેત્ર પસાર કરીએ. ચુંબકીય ક્ષેત્ર પસાર કરીશું તો વિદ્યુત ભાર કઈ દિશામાં ગતિ કરશે? ચુંબકીય ક્ષેત્ર પસાર કરીએ એક આ પ્રમાણે વાહક છે. વાહકમાંથી તમે ચુંબકીય ક્ષેત્ર પસાર કરો એનો અર્થ શું થયો? N પોલ અહીંયા લગાવો. ચુંબકીય ક્ષેત્ર અંદર જાય ને, અંદર કેવી રીતે જશે? ચુંબકની વાત કરી હતી આપણે, તો અહીંયા આગળ ચુંબક આ N અને S, N માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે ને S માં શું થાય? અંદર પ્રવેશ. આ શોર્ટ વાત યાદ રાખો. તો અહીંયા એક N પોલ રાખી દીધો, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર, આની પાછળ બીજો S પોલ રાખ્યો છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે. અંદર પ્રવેશે છે તો કયો પોલ આપણે નજીક લઈ ગયા છીએ? બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે તો કયો પોલ લઈ જઈએ છીએ? N. તો સામે પણ શું બનશે? N. અંદર જાય છે N, તો N ની સામે શું બનશે? N. N બને એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા કઈ બનશે? તો તમે પોતે જાણો છો, N બને એટલે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેશે? આ દિશામાં વહેશે ને, આ દિશામાં વહેશે. આ તમારું નોલેજ હોવું જોઈએ થોડું ઘણું. ખ્યાલ આવે ને? N નજીક જાય, N આપણે નજીક લઈ જઈએ તો સામે પણ N બનાવશે. N બનાવશે એટલે એને પ્રવાહ કઈ દિશામાં ફેરવવો પડશે? આ લૂપને આ દિશામાં. આ બાબત આપણે સમજી ગયા છીએ. તો અહીંયા પણ પ્રવાહ આ દિશામાં જ વહેશે. હવે આ દિશામાં વહેશે તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં જશે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન વહેશે ને, તો ઇલેક્ટ્રોનની ગતિ કઈ દિશામાં થશે? આ દિશામાં. ઇલેક્ટ્રોનની ગતિ આ દિશામાં થશે. અને ઇલેક્ટ્રોનની ગતિ જો આ દિશામાં થાય, વિરુદ્ધ દિશામાં થાય ને, કારણ કે વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બનશે? આપણી પાસે પોઝિટિવ ચાર્જ છે, વિદ્યુત ક્ષેત્ર ખબર છે ને? પોઝિટિવ ચાર્જ છે અને આ નેગેટિવ ચાર્જ છે. અહીંયા હું ઇલેક્ટ્રોન મૂકું તો ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે. તો ઇલેક્ટ્રોન આ દિશામાં જશે. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનને મૂવ કરાવવા માટે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. તો જો ચુંબકીય ક્ષેત્ર બદલાય, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર. આ વાત ફેરેડે આપણને સમજાવી. યાદ રાખજો, ફેરેડે આ વાત આપણને સમજાવી કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ફેરેડેનો નિયમ યાદ છે ને? ફેરેડે એવું સમજાવ્યું, જો ચુંબકીય ક્ષેત્ર B હોય તો V બરાબર માઇનસ શું થશે? d5 upon dt. ઓકે, V is equal to minus d5 upon dt. હવે I ની વાત કરીએ અહીંયા આગળ. d5 જો બે પ્રકારના છે. ફ્લક્સ આપણે બે ભણી ગયા, યાદ છે ને? કયા કયા? ચુંબકીય ફ્લક્સ ભણી ગયા અને વિદ્યુત ફ્લક્સ પણ ભણી ગયા. તો આ ચુંબકીય ફ્લક્સ એ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ તો પેલામાં આપણે આ લીધું તો E is equals to minus d5 by dt. ભણી ગયા છીએ ને? E ની જગ્યાએ આપણે અહીંયા શું લઈએ છીએ? V લઈએ છીએ. હવે V માટે એક બીજું સૂત્ર પણ છે. કઈ છે V નું સૂત્ર? V is equals to minus E dot dl. તો આ એ જ સૂત્ર છે. વાસ્તવમાં ફેરાડે, આ તો આપણે જરૂરિયાત પ્રમાણે બે અલગ અલગ ભણ્યા છીએ. ફેરાડે જે ઓરિજિનલ સૂત્ર આપ્યું હતું ને, એ તો આ બંનેનું કોમ્બિનેશન આપ્યું હતું. એમણે એવું કહ્યું હતું કે E dot dl is equals to d5 by dt. રિલેશન આવી ગયો. કોનો કોનો? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો રિલેશન આવી ગયો. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, d5 by dt એનો અર્થ શું? તે સમય સાથે બદલાય છે. નીચે સમય છે અને ચેન્જ થાય છે. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ તમે ભણી ગયા છો ગૌસના નિયમમાં. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વાત જ્યારે માઇકલ ફેરાડે 1831 માં કહી હતી,
એ વખતે એક બીજા વ્યક્તિનો જન્મ થયો. યાદ રાખજો, એ વખતે એક બીજા વ્યક્તિનો જન્મ થયો જેનું નામ હતું જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. સમજો, એ 1831 જ્યારે સમજાવતો હતો, સાયન્ટિસ્ટ હતો, સમજાવતો હતો, એ વખતે જેમ્સ ક્લાર્ક મેક્સવેલનો જન્મ થયો. પછી જેમ જેમ મોટો થયો એમ એને સ્ટડી કરી. કોનો? ફેરાડેનો નિયમ. ફેરાડેનો નિયમ સમજ્યા પછી જ્યારે એ સ્કૂલ લાઈફમાં હતો ત્યારે એમણે એક બીજું વિચાર્યું કે ફેરાડે એવું કહ્યું છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર. તેમને ઉલટો પ્રશ્ન થયો કે શું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે? હિસ્ટ્રીની વાત કરું છું આર્યા. તો એના માટે એમણે પ્રયોગો કર્યા. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે નહીં એના માટે એમણે પ્રયોગો કર્યા. અને પ્રયોગોને એમના પ્રયોગોને આપણે મેક્સવેલના પ્રયોગો તરીકે ઓળખીએ છીએ. જેમ્સ મેક્સવેલ એમણે ખરેખર તો એક એવી ક્રાંતિકારી શોધ કરી છે કે જેણે કોમ્યુનિકેશનની આખી દિશા બદલી નાખી. જેમણે રૂઢિગત રીતે આપણે એવું જ માનતા હતા કે પ્રવાહ માત્ર ને માત્ર વાયરથી જ જાય છે. એના બદલે એમણે એવું પણ કહ્યું કે વાયર સિવાય પણ પ્રવાહ જઈ શકે. કારણ કે સ્ટેટમેન્ટ આખું જુઓ, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો જો વિદ્યુત ક્ષેત્ર બદલાય તો શું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય? તો ચુંબકીય ક્ષેત્ર કેમ બદલાતું હતું? જ્યારે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હતું. વિદ્યુત ક્ષેત્ર એટલે માત્ર ચુંબકીય ક્ષેત્ર બદલાતું કેમ? જ્યારે અંદરથી પ્રવાહ પસાર થતો હતો ત્યારે. ખબર છે ને, પ્રવાહ પસાર થતો આપણે ભણી ગયા છે જમણા હાથનો નિયમ. જ્યારે પ્રવાહ પસાર થાય આની અંદર આઈ જઈ રહ્યો છે તો આ પ્રમાણે આઈ, તો આપણે ચુંબકીય ક્ષેત્રને શું કરીએ છીએ? તો ચુંબકીય ક્ષેત્રને આ પ્રમાણે એની આજુબાજુ, યાદ છે ને, એની દિશા આ પ્રમાણે લેતા હતા કે આમ જાય તો આપણી આંગળી જે દિશામાં વળે છે એ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા હતી. આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો જેમ્સ મેક્સવેલે સમજાવ્યું કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને એ કઈ રીતે? એના માટે મેક્સવેલનો પ્રયોગ સમજવામાં આવ્યો. તો મેક્સવેલે એવું સમજાવ્યું, સમજો, મેક્સવેલે શું સમજાવ્યું? તો એક કેપેસિટર લીધો. કેપેસિટરને એક બેટરી સાથે જોડ્યું. પોઝિટિવ ચાર્જ, 20 વોલ્ટની બેટરી છે અને આ નેગેટિવ ટર્મિનલ છે. અત્યારે ઓપન છે, કળ શું છે? ખુલ્લી છે. જ્યારે કળને બંધ કરવામાં આવે ત્યારે તમે જાણો છો શું થશે? પ્રવાહ પસાર થશે. પ્રવાહ પસાર થશે કેટલો? I. અને કનેક્ટ કરીએ, કેપેસિટર તો ભણી ગયા છીએ. જેવું કેપેસિટરને બેટરી સાથે કનેક્ટ કરીએ કે કેપેસિટરની એક પ્લેટ કેવી થશે? પોઝિટિવલી ચાર્જ, અને બીજી પ્લેટ કેવી થશે? નેગેટિવલી ચાર્જ. શરૂઆતમાં તટસ્થ હોય તો બેટરી શું કરે છે? બેટરી એના અહીંયાથી એક ઇલેક્ટ્રોનને લઈ અને કાર્ય કરી અને ક્યાં લાવી દેશે? અહીંયા લાવી દેશે. તટસ્થ છે, મેં સમજાવ્યું છે. તટસ્થ છે, એમાંથી ઇલેક્ટ્રોન ગયા તો આ કેવો વીજભાર થઈ ગયો? પોઝિટિવ. અને આ તરફ ઇલેક્ટ્રોન આવશે તો આ પ્લેટ કેવી થઈ જશે? નેગેટિવ. તો એક પોઝિટિવ ચાર્જ બન્યો અને એક નેગેટિવ ચાર્જ બન્યો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓફકોર્સ ઉત્પન્ન થશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. ઓકે, હજુ કાર્ય કરે છે તો બીજો ઇલેક્ટ્રોન જાય છે તો આ પોઝિટિવ અને આ નેગેટિવ, તો આ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો સતત વિદ્યુત ક્ષેત્ર શું થાય છે? બદલાય છે. તો આમ જેમ જેમ સમય સાથે પોઝિટિવલી અને નેગેટિવલી ચાર્જ બનશે એમ એમ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે માઇકલ ફેરાડે એવું સમજાવ્યું કે પ્રવાહ તો અહીંયાથી આમ જાય છે. ઓકે, પ્રવાહ અહીંયાથી આમ જાય છે ને અહીંયાથી પણ પસાર થઈ રહ્યો છે, પણ વચ્ચે સર્કિટ શું છે? બ્રેક કરેલી છે. બ્રેક કરેલી છે ને, કારણ કે અવકાશ છે. તો શું અવકાશમાં કોઈ પ્રવાહ હશે? તો આવું સમજાવવા માટે યાદ રાખજો, જેમ્સ મેક્સવેલે જે પ્રયોગ કર્યો એને ખાસ સમજજો. આવું સમજાવવા માટે એમને 3 પોઈન્ટ લીધા. ધારી લો કે હું અહીંયા x પોઈન્ટ લઉં, અહીંયા વચ્ચે y પોઈન્ટ લઉં અને અહીંયા z પોઈન્ટ લઉં છું. કોઈ વાહક છે, વાહકમાંથી પ્રવાહ પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ચેક કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ચુંબકીય સોયનો. ખબર છે ને? ચુંબકીય સોય જ્યારે અહીંયા મૂકવામાં આવે, અહીંયા જ્યારે ચુંબકીય સોયને મૂકવામાં આવી
આપણે પહેલા તો ચુંબકીય ક્ષેત્ર एक्चुअल કેવી ડાયરેક્શન બતાવે, તો જો ચુંબકીય ક્ષેત્ર ન હોય તો નોર્થ આ તરફ, સાઉથ આ તરફ, ઈસ્ટ આ તરફ, વેસ્ટ આ તરફ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર ન હોય ત્યારે જો ચુંબકીય સોયને અહીંયા મૂકી હોય તો એ ઉત્તર દક્ષિણ રિફ્લેક્શન બતાવશે. ઓકે, આ તરફ ઉત્તર દિશા ને આ તરફ દક્ષિણ દિશા. ક્યારે? જ્યારે B ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. પરંતુ જેવી અહીંયા ચુંબકીય સોય મૂકી કે ચુંબકીય સોય ડિફ્લેક્શન બતાવ્યું અને એ ડિફ્લેક્શન આ રીતે બતાવ્યો, આ રીતે ઊભો, એની રિયલ ડિરેક્શનમાં ન બતાવ્યો. તો હવે આપણે શું માનવું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ને? તો આ ચુંબકીય ક્ષેત્રને આપણે દર્શાવીશું કઈ રીતે? ભણી ગયા છીએ. જ્યારે પ્રવાહ આમ પસાર થાય એટલે આપણે આપણી આંગળીઓને શું કરીએ છીએ? વાળીએ છીએ ને. તો આમ વાળીએ છીએ તો એ એના ચુંબકીય ક્ષેત્રની દિશા. મેં હમણાં સમજાવ્યું કે પ્રવાહ પસાર થાય છે, આ વાહક છે, વાહકમાંથી પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય આંગળીને પ્રવાહની દિશામાં રાખો તો ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે ગોળ હશે. બરાબર ને? આમ નહીં હોય, આ દિશા છે ચુંબકીય ક્ષેત્રની દિશા. તો અહીંયા પ્રવાહ આ પ્રમાણે જાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા મારે દર્શાવી છે તો હું ચુંબકીય ક્ષેત્રની દિશા આ પ્રમાણે દર્શાવી દઉં. થોડું વિઝિબલ થાય એવો કલર લઈ લો. બરાબર? તો ચુંબકીય ક્ષેત્રને હું આ પ્રમાણે દર્શાવી દઉં. તો અહીંયાથી અંદર જાય છે પેલી તરફથી, અહીંયાથી શું થાય છે? બહાર આવે છે. જેના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો આના આધારે એટલી તો ખબર પડે કે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો અહીંયાથી પ્રવાહ પસાર થતો હોવો જોઈએ. ઓકે, તો આ પ્રવાહને આપણે શરૂઆતમાં શું કીધો? I. હવે Y પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચેક કરવા માટે જ્યારે પણ સોય મૂકવામાં આવી તો he was shocked. અહીંયા તો કશું છે જ નહીં, કશું નથી, છતાં પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોવા મળ્યું. અહીંયા તો કોઈ પ્રવાહ પસાર થતો નથી, છતાં પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોવા મળ્યું. ચલો, અહીંયા તો જોવા મળે કારણ કે અહીંયા આપણે I બતાવે છે તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈ શકીએ છીએ. કેવું છે? આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર જોઈ શકીએ છીએ. પણ અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર જોવા મળ્યું. તો આ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવ્યું? તો આ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવા પાછળ એમણે એવી દલીલ આપી કે ધારો કે અહીંયા આગળ એક વીજભાર આવ્યો તો એક વિદ્યુત ક્ષેત્ર રેખા બની, 2, 3, 4 એમ જેટલા વિદ્યુત ભાર આવે છે એમ વિદ્યુત ક્ષેત્ર રેખા બની. તો આ બધા જ પ્રવાહોને આપણે એક ચોક્કસ પ્રકારનું લૂપ લેવામાં આવે તો પ્રવાહ પસાર થાય. મેં ખબર છે ને આગળ સમજાવ્યું હતું કે પ્રવાહ પસાર થતા હોય બધા જ, તો અહીંયા શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, B ઉત્પન્ન થાય. કે ધીસ ઇઝ B. યાદ છે ને? આપણે ભણી ગયા છીએ. તો એમ્પિયર સર્કિટલ લોમાં વાત આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો અહીંયા પ્રવાહ પસાર, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું કારણ શું છે? બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે ને તો બસ આપણું આ સ્ટેટમેન્ટ યાદ કરો. પહેલું સ્ટેટમેન્ટ શું હતું? બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર. સમજો છો ને? તો એમણે આ અવલોકન કરીને એટલું તો જણાવી દીધું કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે એ સમજાવતા એમણે ઇક્વેશન પણ આપ્યું. ઇક્વેશન બોલો, અહીંયા રહેલા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે કઈ ઇક્વેશન લઈશું? આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર માટે 2 ઇક્વેશન છે. એક તો બાયો-સાવર્ટ, ખબર છે ને? બાયો-સાવર્ટનો નિયમ. આ એક પ્રવાહ છે, પ્રવાહથી અહીંયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે મેળવ્યું હતું, ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર. પણ બાયો-સાવર્ટનો નિયમ તો માત્ર એનું મૂલ્ય આપે છે. તો પછી બીજું શું મેળવી શકાય? તો બીજું આપણે એમ્પિયરના નિયમ પરથી. એમ્પિયરનો નિયમ યાદ છે? એમ્પિયરનો નિયમ મેં હાલ જ તમને સમજાવ્યો છે હમણાં કે એમ્પિયરનો નિયમ અહીં કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે મળતું ચુંબકીય ક્ષેત્ર એ તેના
બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે છે. ઓકે, ચલો એક્સ બિંદુ પાસે હવે વાત કરીએ. એક્સ બિંદુ પાસે ક્ષેત્ર શોધવા માટે એમ્પિયરનો નિયમ લઈ શકાય ને? હમણાં જ સમજાવ્યો એમ્પિયરનો નિયમ. શું થશે એમ્પિયરનો નિયમ? B dot dl is equal to mu naught I. B dot dl is equals to mu naught I. સ્મોલ આઈ લખો, કેપિટલ આઈ લખો, કઈ વાંધો નહીં. ઓકે, અંદરથી પસાર થાય છે. આપણે કેપિટલ આઈ લખ્યો છે તો કેપિટલ આઈ લખીએ. તો આ તો વાત સાચી છે. કારણ શું છે કે અહીંયા આગળ પ્રવાહ I પસાર થઈ રહ્યો છે. આ જે પ્રવાહ છે એ પ્રવાહ કયો છે? I છે. I પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને I પ્રવાહના કારણે અહીંયા આગળ B ઉત્પન્ન થાય છે, જે આપણે એમ્પિયરના નિયમથી શોધી શકીએ છીએ. તો X બિંદુ પાસે તો બરાબર છે, પણ જો તમે Y બિંદુ પાસે આ ઇક્વેશન લગાવો તો Y બિંદુ પાસે આ સમીકરણ લગાવો. Y બિંદુ પાસે આ સમીકરણ લગાવો તો Y બિંદુ પાસે જેવું સમીકરણ લગાવીશું કે અહીંયા કોઈ પ્રવાહ દેખાતો નથી. આપણને દેખાય છે અંદર કોઈ પ્રવાહ દેખાય છે, કારણ કે અવકાશ છે ને. પ્રવાહ માત્ર ક્યાં પ્રસાર થાય? વાહકમાંથી. અંદર કોઈ વાહક છે, વાહક જોડીશું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થઈ જાય, સરખો થઈ જાય. તો અહીંયા આગળ કોઈ પ્રવાહ નથી, તો Y બિંદુ પાસે જો પ્રવાહ ન હોય તો I બરાબર 0 થાય. તો Y બિંદુ પાસે જો આ ઇક્વેશન લેવા જઈએ, B dot dl is equal to mu naught ને અહીંયા શું થઈ જશે? 0 થશે. 0 થશે ને, કારણ કે I શું છે? 0 છે. તો આનું મૂલ્ય શું આવવું જોઈએ? 0. બટ પ્રેક્ટિકલી B ક્યાં 0 આવે છે? આપણને તો 100 દેખાય છે. 100 દેખાય છે ને. તો એનો અર્થ એવો થયો કે મેક્સવેલે શું કહ્યું? એમ્પિયર ખોટો છે. એમ્પિયરના નિયમમાં ત્રુટિ છે. એમ્પિયરે જે આ આપ્યું હતું ને નિયમ, બરાબર, તો આ નિયમ એમ્પિયરના નિયમમાં કંઈક ત્રુટિ છે. કારણ કે જો અહીંયા ડિફ્લેક્શન આપણને મળે, સમજો અહીંયા ડિફ્લેક્શન મળે છે, જ્યારે અહીંયા પ્રવાહ નથી, તો આ ઇક્વેશન પ્રમાણે તો 0 થઈ જવું જોઈએ ને. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 નથી. અહીંયા વાસ્તવમાં B dot dl is not equal to 0. હવે આ વાત એને ઘણા બધા સાયન્ટિસ્ટ પાસે જઈને સમજાવી. જેટલા પણ ત્યાંના સિનિયર સાયન્ટિસ્ટ હતા ને બધાને સમજાવી. એમણે એ ઇક્વેશન પણ પ્રયોગ પણ બતાવ્યો કે જો અહીંયા પ્રવાહ નથી વહેતો છતાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળે છે. પછી પૂછ્યું ચુંબકીય ક્ષેત્ર કેમ મળે? તો પેલા નિષ્ણાત સાયન્ટિસ્ટ શું કે પ્રવાહ જવો જોઈએ. પ્રવાહ જાય તો ચુંબકીય ક્ષેત્ર મળે. તો પ્રવાહ તો જતો નથી, પ્રવાહ જતો નથી. તો એની દલીલ કોઈએ ન સ્વીકારી. એને જે દલીલ કરી ને એ કોઈએ ન સ્વીકારી. તો એની દલીલ ન સ્વીકારી ત્યારે એણે શું કર્યું? એક નવો કન્સેપ્ટ આપ્યો. હવે લોકોને લોકોની ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે ભાષા લોકો સમજે છે. અત્યાર સુધી મેક્સવેલે જે સમજાવ્યો હતો ને એ ખરેખર I નતો. એને I ના બદલે શું લખવો જોઈએ? IC. આ એમ્પિયરે સમજાવ્યો ત્યારે. હવે મેક્સવેલે શું સમજાવ્યું? તો મેક્સવેલે એક નવો કન્સેપ્ટ આપ્યો, જેને નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ. સ્થાનાંતર પ્રવાહ, જેને ઇંગ્લિશમાં કહીશું ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ઓકે, તો સ્થાનાંતર પ્રવાહની સંકલ્પના એ વખતે એમણે આપી. હવે એમણે એવું સમજાવ્યું કે ચાલો અહીંયાથી જે પ્રવાહ પસાર થાય છે X પાસે, તો એ X પાસે પ્રવાહ પસાર થાય છે એને આપણે આ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે લખીશું? B dot dl is equals to mu naught I. ઓકે, તો X પાસે આપણે જે લઈએ છીએ એ જે કરંટ છે એ IC લઈશું. X પાસે જે પસાર થાય છે ને કરંટ, આપણે અહીંયા X પોઈન્ટ લીધો. X પાસે જે પસાર થાય છે એ વખતે જે કરંટ પસાર થાય છે અને I ની જગ્યા શું લઈશું?
આઈસી. આઈસી એટલે કન્ડક્શન કરંટ. એકચ્યુઅલી નીટે ભલે આ મુદ્દો કાઢી નાખ્યો, સોરી આપણા ગુજરાત બોર્ડે ભલે કાઢી નાખ્યો, પણ નીટમાં આના આધારિત પ્રશ્નો પૂછાય છે, એમસીક્યુઝ પૂછાય છે. અને બીજું, વાય પાસે એમણે એક નવો ઉકેલ આપ્યો. વાય પાસે એમણે એવું કહ્યું કે જો આ વાય પાસે પણ તમને ડિફ્લેક્શન જોવા મળતું હોય, આ પ્રમાણે ચુંબકીય સોયનું ડિફ્લેક્શન જોવા મળતું હોય, તો એ વખતે જે બી ડોટ ડીએલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે ને, એનો અર્થ શું થયો કે બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ આઈડી નામ આપ્યું. આઈડી, where ID is equals to displacement current. Displacement current. જેને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર પ્રવાહ. યાદ રહેશે? તો સંયુક્ત રીતે હવે જો આને સુધારો કર્યો મેક્સવેલે, મેક્સવેલનો સુધારો. મેક્સવેલે શું કર્યું? મોડિફિકેશન કર્યું. શાની અંદર? એમ્પિયરના નિયમમાં. એમ્પિયરના નિયમમાં મોડિફિકેશન શું કર્યું? બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ તો ખરી, પણ અહીંયા આઈસી પ્લસ આઈડી, આવું સમજાવ્યું. મોડિફિકેશન કરીને શું કહ્યું? એમણે એવું કહ્યું કે જે એમ્પિયરે નિયમ આપ્યો ને એ નિયમ અધૂરો હતો, એમાં એક પદ ખૂટતું હતું, ને જે પદ ખૂટતું તે કયું હતું? સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર હતું. હવે એમને બહુ સરસ ભાષામાં સમજાવ્યું કે જો પ્રવાહ વાહકમાં વહેતો હોય ને એ વખતે આઈડી 0, જો પ્રવાહ વાહકમાં વહેતો હોય એ વખતે આઈડી 0, તો આપણું ઇક્વેશન આ આવશે જે એમ્પિયરે આપ્યું. પણ જો પ્રવાહ વાહકના બદલે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રથી, મતલબ કે જો ચુંબકીય ક્ષેત્ર બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રથી ઉત્પન્ન થતું હોય તો એ વખતે આઈસી 0 હશે અને આઈડી નોન 0 હશે, એટલે આ નોટ ઇક્વલ ટુ 0 મળતું હતું આપણને. સમજ પડે છે ને? તો એમણે આ નિયમમાં મોડિફિકેશન કર્યું. મોડિફિકેશન કરીને સમજાવ્યું કે વાસ્તવમાં આઈસી એ વાહકમાં વહેતા પ્રવાહ માટે છે, એટલે એને આપણે શું નામ આપ્યું? કન્ડક્શન કરંટ. અને આઈડી છે એ શાના અંદર? અવકાશમાં, જ્યાં બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે એમાં પ્રવાહ વહે છે, એને બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને એમણે નામ આપ્યું. તો લોકો કે બરાબર છે, હવે આઈડી શોધવાનું ઇક્વેશન સમજાવો. તો આઈડી કઈ રીતે શોધે? એમણે આઈડી શોધવાની રીત તમને સમજાવું કે આપણે કેપેસિટરની બે પ્લેટ છે, બિલકુલ સહેલી રીત છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? આપણે જાણીએ છીએ E is equals to સિગ્મા અપોન એપ્સિલોન નોટ. જાણો છો ને કઈ રીતે? એક દ્વારા સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, બીજા દ્વારા સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, તો ટોટલ શું મળે છે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ મળે છે. બરાબર. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ, અને આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર. આ ભણી ગયા છીએ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. સિગ્મા એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર ઘનતા, તો એપ્સિલોન નોટ ઇન્ટુ એ થશે. એને આ તરફ લઈ લઈએ તો E ઇન્ટુ એ બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ. બંને તરફ સંકલન કરીએ તો શું થશે? હવે આને ફાઈ લખી શકીએ ને? આને શું લખી શકીએ? ફાઈ, ડી ફાઈ. પણ આ કયું ફાઈ? ઈ વાળું ફાઈ, વિદ્યુત ક્ષેત્ર વાળું. ડી ફાઈ ઈ અપોન ડીટી બરાબર. જો વાત કોની ચાલે છે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. યાદ રાખજો, કોની ચાલે છે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. ત્યાં કોઈ પણ પ્રકારે અહીંયા વહેતો પ્રવાહ નથી, અહીંયા અવકાશ છે. પણ આપણને એટલું મળી ગયું કે 1 અપોન એપ્સિલોન નોટ એમને એમ લઈએ તો અહીંયા શું થાય? ડીક્યુ અપોન ડીટી. આ ડીક્યુ અપોન ડીટી શું થાય? પ્રવાહ થાય. પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વહેતો પ્રવાહ છે, જેને નામ શું? એપ્સિલોન નોટને આ તરફ લઈ લઈએ
તો એપ્સિલોન નોટ ઇન્ટુ ડી ફાઈ ઈ અપોન ડીટી બરાબર આને નામ આપીશું આઈડી, કારણ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેની વાત છે. કોની વાત છે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેની વાત છે. તો આ સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર મળ્યું આપણને. સ્થાનાંતર પ્રવાહનું જેવું સૂત્ર મળે એને નામ આપીએ આઈડી. તો આઈડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એપ્સિલોન નોટ ઇન્ટુ ડી ફાઈ ઈ ભાગ્યા ડીટી. આ સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર મળતા જ મોડિફાઈડ એમ્પિયર મેક્સવેલ નિયમ. હવે આપણે શું લખીશું? એમ્પિયર મેક્સવેલ નો નિયમ. કેવી રીતે બનશે? તો ઈ ડોટ ડીએલ સોરી બી ડોટ ડીએલ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે ને, તો આપણને મળશે બી ડોટ ડીએલ મોડિફાઈડ નિયમ. હા, અને ઇરેઝર લઈ લઈએ. બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે સૂત્ર શું હતું? મ્યુ નોટ નોર્મલી શું હતું? આઈસી પ્લસ આઈડી. તો આઈસી હવે આઈ નહીં લખી, આઈસી નહીં લખી, આઈ લખીશું ને અહીંયા આઈડી ની જગ્યાએ શું લખીશું? એપ્સિલોન નોટ ડી ફાઈ ઈ અપોન ડીટી. તો આ સુધારેલો મેક્સવેલનો એમ્પિયર મેક્સવેલ લો. ઓકે, એમ્પિયર મેક્સવેલ લો ને આપણે આ રીતે સમજ્યા છીએ. તો આ સ્થાનાંતરિત પ્રવાહ માટેનું પણ સૂત્ર છે. હવે તમને સ્થાનાંતરિત પ્રવાહ માટેનું સૂત્ર પૂછે તો આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ સીધું એપ્સિલોન નોટ ડી ફાઈ ઈ અપોન ડીટી. જ્યાં પણ પૂછે સ્થાનાંતરિત પ્રવાહનું સૂત્ર તો તમે મેળવી શકો. આટલું વિદ્યુત ફ્લક્સ બદલાય છે તો એપ્સિલોન નોટ સાથે ગુણાકાર કરીને સ્થાનાંતરિત પ્રવાહ મેળવી શકો. એમસીક્યુઝમાં તમને આના આધારિત ઘણા બધા દાખલા પૂછે. હું તમને એમસીક્યુઝના થોડાક દાખલા પણ કરાવીશ. તો ટૂંકમાં યાદ રાખો, જ્યારે આઈડી 0 થશે ત્યારે જ આઈસી, મતલબ કે અહીંયા આગળ આટલામાં જશો ત્યારે અહીંયા આપણને આઈસી મળશે, આઈસી, અને આઈડી શું મળશે? અહીંયા આગળ 0. ક્યારે? વાહકની અંદર જશો ત્યારે. અને વચ્ચેના અવકાશમાં જશો ત્યારે આઈસી શું મળશે? 0 ને આઈડી નોટ ઇક્વલ ટુ 0 મળશે. તો આ થઈ ગયો એમ્પિયરનો મોડિફિકેશન કરેલો નિયમ, એમ્પિયર મેક્સવેલ લો. હવે આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં થોડાક ઇક્વેશન અને આ જે સ્થાનાંતરિત પ્રવાહ છે ને એના થોડાક ગુણધર્મો લઈ લઈશું અને એ ગુણધર્મો સમજ્યા બાદ આપણે પછી આપણા વિદ્યુત ચુંબકીય તરંગોના આ પ્રકરણ હું લગભગ 3 કે 4 લેક્ચરમાં પૂરું કરીશ. આજનું એક પહેલું લેક્ચર છે, 4 લેક્ચર થશે. આપણે લગભગ સન્ડે સુધી આ લેક્ચરને શું કરી દઈશું? આ ચેપ્ટરને પૂરું કરી દઈશું. ઓકે, ધેટ્સ ઓલ ફોર ટુડે.